બોલિવૂડ એક્ટર સની દેઓલને આ વર્ષ પોતાની ફિલ્મ કરિયરનો કબને કર્યું છે. ગદર 2ના કારણે ડાયમંડની કારકિર્દી અને નવી દિશામાં મળે છે. ગદર 2ની શાનદાર સફળતા બાદ હવે દર્શકોની આગામી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની સની દેઓલમાં અને તેના પરિવાર માટે ખૂબ જ લકી રહી છે. જ્યારે બોબી દેઓલ અને એનિમલના કારણે સમાચાર રહ્યા છે. ત્યાં ધર્મેન્દ્ર પર રોકી ઓર રાની કે પ્રેમ કહાની ઓર કિસિંગ કી સીન કારણે ચર્ચાઓ રહ્યા હતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ સની દેઓલે જણાવ્યું હતું કે જેના કારણે લોકોને તેની ઘમંડી માનવા લાગ્યા છે કે જો અભિનેતામાં માનવી લાગે, પરંતુ આ જગ્યાએ લોકો મને ચાહકો મળવા લાગ્યા છે. અને તે મળીને સની દેઓલે જણાવ્યું હતું કે લોકો માટે એક જ ચેર પર બેઠેલા પોતાની આદતને કારણે પાર્ટીના ભાગ્ય જાય છે. અને સની દેઓલે વધુમાં કહ્યું કે અગાઉ પણ ભાગ્ય જો કોઈ પાર્ટીમાં જતા નથી, પણ તે ગેરહાજરી કારણે ઘમંડી માનવા લાગવા મળ્યા છે. જોકે પસાર થવામાં વ્યક્તિને ધીમે ધીમે કે શરમ પણ પાર્ટીને આવવા માંગતો નથી. અને અભિનેતા કહેવા પ્રમાણે પાર્ટીઓમાં કોઈ આમંત્રિત કરવું પણ નથી. અને વાતચીત સમજી કે પીએમ નથી. લોકોને એમ લાગે કે જાણ્યું નથી શું કરું, સમજી લાગ્યું છે ક્યારેય કોઈ પણ બોલાતી જ નથી. અને ગદર 2ની સફળતા બાદ સની દેઓલને વધુ પ્રોજેક્ટ છે. અને આમિર ખાન સાથે રાજકુમાર સંતોની ફિલ્મ ઓફરની તાજેતરમાં અહેવાલમાં આવ્યા હતા કે અક્ષય કુમાર, બોબી દેઓલ સાથે હાઉસફુલ 5માં પણ જોવા મળશે. આપને 2 બોર્ડની